આ વિસ્તારના સાંસદ આદિવાસીઓને ભમરાવાની ગેરમાર્ગે દોરવાની મોટી મોટી વાતો કરે છે, તો આજે નાયકવાડના લોકો સાથે કેમ ઊભા નથી? આજે 11 ગામના લોકો સાથે કેમ ઊભા નથી? અને એવું જણાવે છે કે આમ આદમી પાર્ટીના ફલાણા ગામમાંથી 400 કાર્યકરો ભાજપમાં જોડાય છે. અરે ભાઈ, એ ગામમાં 400 કાર્યકરો અમે ક્યારે જોયા નથી. અમને ક્યારે ખબર નથી કે ગામના 400 કાર્યકરો અમારા આમ આદમી પાર્ટીમાં હતા. અમે ક્યારે મળ્યા નથી ને તમને ક્યાંથી ખબર પડી ગઈ? એટલે આ માત્ર ને માત્ર લોકોને ભમરાવાની વાત છે, લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે. એવી ક્યાંય નથી. માત્ર ને માત્ર ભાજપના જે ઉપરથી સૂચનાઓ મળે છે એ પ્રમાણે કાર્ય કરે છે, એના સિવાય વિશેષ કંઈ છે. આજે મજબૂત વિપક્ષ ગુજરાતમાં કોઈ હોય તો એ આમ આદમી પાર્ટી છે. ઈસુદાનભાઈ ગઢવીજી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, અમારા સાથી ધારાસભ્યો હોય, બધા જ લોકો આજે તમે જોશો કે દિન પ્રતિદિન અમે લોકોનો અવાજ બનીએ છીએ. એ ચાહે કામદારો માટે અમે લડતા હોય, કિસાનો માટે લડતા હોય, વિદ્યાર્થીઓ માટે લડતા હોય, આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે લડતા હોય, બધા જ માટે આજે ગ્રાઉન્ડ પર આમ આદમી પાર્ટી છે.